રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના બફાટને લઈને પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ કચ્છના પ્રમુખ. મારું નામ હિતેશ મહેશ્વરી છે. હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાનો પ્રમુખ છું. ચોક્કસ જ્યારે આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના મોવડીઓની આજે એક તાનાશાહીની સીમા જોવા મળે છે. જ્યારે કોઈ સમાજ વિરુદ્ધ, એક પર્ટિક્યુલર ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અને દલિત સમાજ વિરુદ્ધ એમના ગુજરાત પ્રદેશના નેતા એવા રૂપાલાભાઈએ જ્યારે એમના વિરુદ્ધ એવો બફાટ કર્યો, ત્યારબાદ ક્ષત્રિય સમાજ આજે ઘણા દિવસથી રોડ રસ્તા ઉપર આવી જાય અને એનો સખત વિરોધ નોંધાવે. આજે એ વિસ્તારોમાં રૂપાલાના બાયકોટના પોસ્ટરો લાગવા છતાં અને એમની ઉગ્ર રજૂઆત કરવા છતાં પણ આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશો પ્રમુખ હોય કે એમની મોવડી મંડળ હોય, એમના દ્વારા રૂપાલાના વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારનું કોઈ નિવેદન મળ્યું નથી. ક્ષત્રિય સમાજ દરરોજ આ અંગે વિરોધ કરે છે કે એમણે જે વાણીવિલાસ કર્યો છે, એમણે જે સમાજ વિરોધી બફાટ કર્યો છે તે ગેરરીતિપૂર્વકનું અને ખોટી રીતનું છે. એના બાદ જ્યારે ક્ષત્રિય સમાજ માટે ગેરરીતિપૂર્વક બફાટ કરવા બાદ એમણે દલિત સમાજ વિરુદ્ધ પણ એમણે બફાટ કર્યું છે. જ્યારે કોઈ સમાજના કાર્યક્રમમાં જઈ અને અન્ય સમાજને નીચી પાડવાની વાત કરવાતા આ નેતાને ચોક્કસપણે અમે ક્યારેય પણ આ બાબતને સાંખી નથી લેતા. આ એમના નિવેદનને અમે વખોડીએ છીએ. તેના બાદ એમણે જે અનુસૂચિત જાતિ સમાજ માટે પણ નિવેદન કરેલો છે તેને પણ અમે ચોક્કસ શબ્દોમાં વખોડીએ છીએ. આગામી લોકસભામાં જ્યારે એમને એક ઉમેદવારી જ્યાંથી કરે છે, રાજકોટમાંથી જે ઉમેદવારી કરી રહ્યા છે, એ ઉમેદવારી હટાવવાની ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ અને દલિત સમાજની માંગ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી માટે એમના જ નેતાઓ, એમના જ આજુબાજુના વ્યક્તિઓ મહત્ત્વના હોય એવું ચોક્કસપણે જણાઈ રહ્યું છે. તેઓ આજ દિવસ સુધી આટલી મોટી સમાજ છે જે આનો વિરોધ કરી રહી છે તેનો કોઈ પણ પ્રકારે નોંધ નથી લીધી અને એ ચોક્કસ દેખાઈ આવે છે કે ભારતીય જનતા પાર્ટી માટે પ્રજા અથવા સમાજની કોઈ લાગણીને કોઈ માન નથી, તેમના કોઈ પ્રશ્નોને જગ્યા નથી. તેઓ ફક્ત પોતાના જ નેતાઓ હોય કે પોતાના જ આજુબાજુના જે લોકો છે એમને જ સાચવી રહ્યા છે. અન્યથા જ્યારે આવો કોઈ વ્યક્તિ આવા સંદર્ભમાં કોઈ સમાજ વિરુદ્ધ બોલે છે, કોઈક સમાજોને ઠેસ પહોંચાડે છે, એમની લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને જ્યારે ગુજરાતની વાત કરીએ છીએ તો દરેક સમાજો હળીમળીને હાલતી હોય અને એ દરમિયાન કોઈ એક પર્ટિક્યુલર સમાજ માટે બોલી અને અન્ય સમાજને નીચું પાડવાનું જ્યારે કાર્ય થતું હોય તે ચોક્કસપણે ગેરરીતિપૂર્વકનું છે. સમાજો અને વ્યક્તિઓ સાથે હળીમળીને રહેવા માંગે છે, પણ આવા બફાટ કરતા નેતાઓ આજે પણ આ સમાજના વર્ગ વિગ્રહનો માહોલ પેદા કરે છે. ત્યારે અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી અને અનુસૂચિત જાતિના વ્યક્તિ વતી ચોક્કસપણે આ રૂપાલાના નિવેદનને વખોડીએ છીએ. સાથે સાથે એ જ્યાંથી પણ ચૂંટણી લડવાનો જે એમની પાર્ટીએ નિર્ણય લીધો છે એને પણ વખોડીએ છીએ, કારણ કે આવા લોકોને પ્રોત્સાહન આપો એ સમાજમાં વર્ગ વિગ્રહ કરવાનો પ્રોત્સાહન છે. માટે અમે ચોક્કસ આગામી લોકસભામાં જે ક્ષત્રિય સમાજે એમના વિરુદ્ધ જે રણસિંગું ફૂંક્યું છે એનામાં અમે સાથે છીએ અને આવા લોકો જે સમાજોને બદનામ કરી રહ્યા છે એવો લોકોને અમે ક્યારે પણ સાંખતા નથી.